શું નામ છે? નામ શું છે? હરી હરી હમ હરી 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 ભગવાન હરી ખરેખર ખરેખર હરી છે. મોટા આપેલો મોટા મોટા એ શ્રી મોટા એક નામ આવેલું છે. શ્રી મોટા એમણે નામ પાડી છે. તો મા બાપ શું નામ પાડેલું? દિલીપ. દિલીપ. તો અત્યારે દિલીપ છે કે હરી? અત્યારે દિલીપ છે કે હરી છે? થોડો આગળ આવવાનું છે. જ્યાં સમાચાર આવ્યા નહીં બહુ નહીં આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. જવાબની બહુ મોટો સવાલ છે. પછી જવાબ અત્યારે દિલીપ છો કે હરી છે? આપને જે દેખાય છે નહીં. તમને શું લાગે છે? અત્યારે કોઈ પણ માણસ કે આ દિલીપ ને મારું મારું આ બધું બગાડ્યું, આ બધું, તો તમે એ છે તે ટપાલ સ્વીકારો ખરા? મને શું થશે? કશી અસર નથી. એ કશી અસર ન થાય કે મને પછી ટપાલ સ્વીકારો નહીં તમે. અને કોઈ માણસ કે હરિએ મારું બગાડ્યું તો સ્વીકારો તો કઈ નહીં તો એ સ્વીકારો નહીં કે હા માણસ કે મેં હરિએ મારું બગાડ્યું તો એને લાગે તે ખરું. એને લાગે તે ખરું. એને જે લાગ્યું તે ખરું. હું નથી કરવાનું. પછી મારવા આવે તો હરીને મારે કે તમને મારે? મારવા તો આપણને જ આવે ને. પણ હરીને મારે કે તમને? આપણે એને કહી શકીએ. આપણે શું કહીએ? હરીને મારે કે તમને મારે? આપણે હરિનામે આ શરીર ઓળખાતું હોય. આ શરીર હરિના નામે ઓળખાય છે એટલે આ શરીરને મારે, શરીરને મારે. તમને મારે નહીં? હા, મને ના મારે. તમે કોણ? તમને ના મારે. મને ના મારે કે મને કોણ? તમે હરીને હરીને મારે. હરીને મારે તમને કશો વાંધો નહીં. હરીને મારે તો સાચો તો માર ખાવી લેવો પડે. સાચો હોય તો માર ખાવી પડે, ખાઈ લેવી પડે. ખોટો હોય તો સમજાવી શકીએ. સમજાવી શકીએ, સમજાવવાનો પ્રયત્ન કરીએ. હા પણ સમજાવો તો એ તો પેલો એમ જ લાગે ને. પેલા તો આવરી સમજણ છે એટલે એમ લાગે કે આ તમે જ ગુનેગાર છે. એટલે તમે શું સમજાવો પછી? એટલે માર ખાધો જ છૂટકો છે ને. તો પણ તે માર તમને ગમે ખરો? એમાં આપણા ગમવાનો ના ગમવાનો કદાચ સવાલ ક્યાં ઉભો થાય છે? એમાં આપણે ગમવાનો ન ગમવાનો સવાલ જ ઉભો નથી કે એમાં ગમવાનો ન ગમવાનો સવાલ જ ઉભો નથી. ગમવાનો કે ન ગમવાનો એ સવાલ ઉભો થતો નથી. એને જે ઠીક લાગ્યું તેને કર્યું. હા, તમને વાંધો નહીં કોઈ. કેવી રીતે? ના જરાય મારે તો વાંધો નહીં. કઈ લાગણી ઉત્પન્ન થાય? કઈ લાગણી ઉત્પન્ન થાય? પ્રકૃતિ પ્રમાણે જે લાગણી ઉત્પન્ન થાય શું થાય એ પૂછે છે. એ તો પરિસ્થિતિ કલ્પના કરો કે તે ટાઈમે જેવી પ્રકૃતિ ઉભી થાય તે પ્રમાણેનું પરિણામ આવે. તે અત્યારે હું કેમ કહી શકું કે એ સંયોગ ભેગો થાય? અત્યારથી રીતે કહી શકાય એમ કેમ કહી શકાય? તો તમારે મારી એ બેસે નહીં. આપણી જાતને આપણે રોકી રક્ષણ પણ કરવું પડે. આપણી જાત માટે આપણને રક્ષણ પણ કરવું પડે. રક્ષણ કરવા માટે કરવું પડે. તમારી જાતની બાઉન્ડ્રી ક્યાં સુધી? હરીમાં કે પેલામાં? દિલીપમાં. દિલીપમાં કે હરીમાં? ક્રિયા થાય અંદર? એ ગુરુ મહારાજ ની હાથની વાત છે. ગુરુ મહારાજ ના હાથની વાત છે. આપણે મૌન માં રહેવું તે ગુરુ મહારાજ ના હાથની વાત છે. ગુરુ તો ત્યાં બહાર બેઠા હોય. ગમે ત્યાં બેઠા હોય. એની સ્થળની કે મર્યાદા નથી.
ગમે ત્યાં ગુરુ બેઠા હોય છતાં એ એમના હાથમાં છે. પણ બીજો તમારી જોડે બેઠો હોય તેને છે ને મૌન રહેતું ના હોય, એ ગુરુ મહારાજ ના હાથની વાત એને પેલા નહીં. એ તો એના જેવી ભક્તિ, એનો જેવો ભાવ ગુરુ મહારાજ પર હતો, એનો સ્વીકારાત્મક ભૂમિકા છે, એના ઉપર આધાર છે. એનો ગુરુ મહારાજ પર કેટલો ભાવ છે એના પર આધારે છે, અને એ ગુરુ કેટલું સ્વીકારે છે એના પર આધારે છે. ગુરુ પર બહુ ભાવ હોય છતાં નહીં રહેતું, ખૂબ ભાવ હોય તો એ ક્રિયા અભિપ્રાય કે નહીં કોઈ ક્રિયામાં. જે બાબતમાં હું જાણતો હતી એ બાબત અભિપ્રાય હું કેવી રીતે આપી શકું? ના એટલે પણ આપણે સ્વાધીન છીએ કે પરાધીન છીએ? લગભગ પરાધીન જ છે. આપણે લગભગ પરાધીન જ છીએ. આ બધી ક્રિયાઓ બીયાઓ બધું આમ ગુરુ મંદિરમાં બેસીને અંદર પછી એકાંત કરવામાં હા, કે મૌન કરવામાં બધામાં પરાધીન છે કે સ્વાધીન છે? પરાધીન જ છીએ આપણે, પરાધીન જ છીએ. પરાધીન જ છીએ. તો કોને આધીન છે? અને તું કોને આધીન છે? આધીન છે જ નહીં. આધીનતા કોની? આપણે પરાધીન કહીએ કે આને પરાધીન છું, તો આધીનતા કોણ? આધીન એટલે કોને આધીન છે? શું કહેવાય? આમ તો સાધારણતઃ આપણે ગુરુ મહારાજ કરતે જ આધીન છે. હું પરાધીન છું, તમારા પરાધીન છું, તો તમારો આધાર થયો ને? હા, તો ગુરુ મહારાજ ઉપર. હા? તો ગુરુ મહારાજ નો આધાર છે. ગુરુ મહારાજ નો આધાર છે કે ના, ગુરુ મહારાજ ના આધાન હોય તો પેલા માણસ નવું છે તો ત્યાં આગળ એકાગ્રતા રહે ને. હા, તો એને રહી છે ને. તો કેમ છે? ગુરુ મહારાજ ના આધાન ગુરુ મહારાજ હા? પ્રકૃતિ વચ્ચે. તો પ્રકૃતિ વચ્ચે નડે ને એની. હે તો પ્રકૃતિ એની નડે. હા, એટલે પ્રકૃતિ ના આધીન છે બધું. હા, તેના આધીન છે. પ્રકૃતિના. એટલે એમ છે બધું પ્રકૃતિ આધીન છે. એટલે ગુરુ મહારાજ ના આધીન આ આમનું નથી. આ એમના પ્રકૃતિ ના આધીન આમનું, ગુરુ મહારાજ ના પ્રકૃતિ ના આધારે ગુરુ મહારાજ, પેલા ભાઈ ના આધારે પ્રકૃતિ ના આધારે પ્રકૃતિ ના આધીન જગત. પ્રકૃતિ આધીન જગત છે. જગત ચાલે. આધીન પ્રકૃતિ ની, હા. પોતે પરાધીન. તો હા. ગુરુ મહારાજ એ બધું નિમિત્ત છે વચ્ચે. હા. ગુરુ મહારાજ પોતે પણ પ્રકૃતિ ના આધીન છે. આધીન શું છે? ગુરુવારે પોતે પ્રકૃતિ આધીન છે. હા. હવે સવાલનું શું છે કે આમાંથી કે પ્રકૃતિ થી પર થવાનું છે. શું છે? પ્રકૃતિ પર થવાનું છે. પ્રકૃતિ થી પર. પ્રકૃતિ એના આધીનતા છોડતી, આધીનતા આપણને રાખવાના જ, હા. પણ છતાં એનાથી પર રહી શકો છો. હા. પ્રકૃતિ થી પર રહી શકો છો. હા. અને પ્રકૃતિ જો આ દેહ માંથી પ્રકૃતિ છૂટી પડી कितने जाने गए? તો પુરુષ છૂટો પડશે. શું થાય? પુરુષ છોટો. પુરુષ ને પ્રકૃતિ બે છે આમાં. જો પુરુષ છૂટો પડ્યો તો પોતાના પુરુષાર્થમાં આવી જશે. फोन करते करने फोन અને करते करने પ્રકૃતિ એ પુરુષાર્થ નથી. પ્રકૃતિ પરાધીન, પ્રકૃતિના આધીન રહેવું પડે છે આપણે. એટલે બે જાતની સત્તાઓ છે. हाँ એક પ્રાકૃત સત્તા છે આપણી પર, અને પોતે પોતાની સત્તાને ઓળખી 492 તો પછી પોતાની સત્તાને આધીન. वो दादे स्टोर का है બંને સત્તા और છે. ये है घर का પોતાની સત્તા હોમ ડિપાર્ટમેન્ટમાં છે અને પ્રકૃતિની સત્તા ફોરેન मैं वही ડિપાર્ટમેન્ટ. मैं ही बात कर रहा हूँ અને ફોરેન ને હોમ માનશે ત્યાં સુધી આ સંસારમાં ભટકવાનું. जाएंगे ना तो टाइम आप जल्दी ફોરેન ને હોમ માનશે તો हाँ, तुम्हें अलग કે આ હું જ કરું છું ત્યાં સુધી સંસારમાં बैठना ભટકવાનું. पड़ेगा 2 मिनट 10 मिनट 15 मिनट बैठना पड़ेगा कोई बात नहीं तुम आई જય વાત મારી. आ जाइए પ્રકૃતિ અને પુરુષ બે. પુરુષ છે તે પુરુષાર્થ સહિત હોય. કેવું? पुरुष पुरुषार्थ सही तो है આપણે પુરુષ છીએ, पुरुष એટલે ભાન થયું નથી. ભાન આપણે પ્રકૃતિના આધીન છે ત્યાં સુધી. क्या પ્રકૃતિના આધીન છે क्या सुधी ત્યાં સુધી પુરુષ છે એવું પણ ભાન થાય. અને જે કરે છે પ્રકૃતિ કરે છે અને પોતે આરોપ કરે છે કે મેં કર્યું. हाँ ધ્યાને પ્રકૃતિ કરે છે, हाँ બધું પ્રકૃતિ કરી જ્ઞાને પ્રકૃતિ કરે છે, વાંચે છે પ્રકૃતિ, સ્વાધ્યાય પ્રકૃતિ કરે છે, બધું તપે પ્રકૃતિ કરે છે, તપે પ્રકૃતિ કરે છે. બધું પ્રકૃતિ કરી પોતે બધું માને છે કે હું કરું છું. એ રોંગ બિલીફ છે. એ રોંગ બરોબર છે કે હું દિલીપ છું એ ફર્સ્ટ રોંગ બિલીફ.
હું હરી છું એ સેકન્ડ રોંગ ફિલિંગ. તો બ્રાહ્મણ છો ક્ષત્રિય છો વાણિયા છું અમે જાતીય હા ત્રીજી રોંગ ફિલિંગ. આ બાઈ નો ધણી થયું એ ચોથી રોંગ ફિલિંગ. આ છોકરાનો ફાધર થયું એ પાંચમી રોંગ ફિલિંગ. આનો મામો થયું છઠ્ઠી રોંગ ફિલિંગ. આનો કાકો તો સાત હું છે તે વકીલ છું એ આઠમી રોંગ ફિલિંગ. હું આ દુકાનનો પેજ છું નવમી રોંગ ફિલિંગ. હું ગોરો છું એ 10મી રોંગ ફિલિંગ. હા હું કાળો છું 11મી રોંગ ફિલિંગ. હું જાડો છું 12મી રોંગ ફિલિંગ. હું અપ્લાય કરી બધી હું પાતળો છું એ 13મી રોંગ ફિલિંગ. હા હું ઊંચો છું હું નીચો છું હું આમ છું તેમ છું તેમ જ્યાં જ્યાં હું અપ્લાય કરી બધી રોંગ બિલીફો બેઠી છે. શું બેઠું છે? Wrong belief. કેટલી બેઠી છે? સતત એ જ છે. હા સતત એ જ છે બધું એ જ છે કે સતત એ જ છે જ્યાં જો તે એ જ છે કે સતત આ જ જેવી છે કે રોંગ બિલીફ બધું રોંગ બિલીફ છે કે બરાબર ને આપણે કઈ કાંઈ ગુરુએ મને કરી આપ્યું હા તે રોંગ બિલીફ. બધું wrong. ગુરુ મારા ગુરુએ મને કરી આપ્યું તે રોંગ બિલીફ. એટલે કે છે કે બધું સતત બધું રોંગ બિલીફ છે કે બધું જ. હવે રોંગ બિલીફ હોય અને સત્ય વસ્તુ પ્રાપ્ત થાય એવું ક્યારેય બને નહીં. હા રોંગ બિલીફ હોય ને સત્ય પ્રાપ્ત ન થાય એ બધી જગ્યાએ બનવું જ જોઈએ. ખોટી શ્રદ્ધા હોય આપણે કાચને હીરો માનીએ એવી રોંગ બિલીફ બેઠી હોય તો પછી હીરો તો આપણને પ્રાપ્ત થાય જ નહીં. કાચને જો કાચ માનીએ તો હીરો તપાસ કરીએ કે આપણે હીરો ક્યાં છે. તમને કેમ લાગે છે? વાત સમજાય છે? માટે આ બધી રોંગ બિલીફો બેઠી છે. આ રોંગ બિલીફો ક્યારે છોડી દેવાય? કેટલી બધી છે. આનો કાકો થયો, આનો મામો થયો, આનો ફુવો થયો, આનો દાનો થયો, આનો આ બાઈનો ધણી થયું, મારા ફાધરનો સન થયું, મધરનો છોકરો થયું. એટલી રોંગ બિલીફો છે. ઘણી બધી છે. હવે એ રોંગ બિલીફો ત્યાં ભગવાને શું કહ્યું કે બધી રોંગ બિલીફો નહીં, એક કોઈ રોંગ બિલીફ નહીં હોય ત્યારે તમને રાઈટ બિલીફ દેશે. શું કહે છે? એકો એ બધી બાજુ જતી રહેશે પછી. હે ને? એમાંથી રૂપાંતર એ છે. નવું. એમાંથી એનું રૂપાંતર થઈ જાય હમ? એમાંથી એનું રૂપાંતર થઈ જાય નહીં, રોંગ ખોટી બિલીફ બિલીફ માંથી રાઈટ બિલીફ રોંગ બિલીફ એની ઉડી જાય બધી. Evaporate. એ પોતે વિચારે કરીને કાઢી નાખે બધી રોંગ બિલીફો હાજી. બધી. અને હુંનો આરોપ કરવામાં જ ના આવે. જો હુંનો આરોપ કરે છે ત્યાં જ્યાં આરોપ કરે ત્યાં રોંગ બિલીફ છે. શું છે? હું છે, હું નથી એવું નથી. હું તો છે જ, પણ આરોપિત ભાવે છે કે હું તારા છોકરાનો ફાધર છું કે હું હરી છું. એ રોંગ બિલીફ હું કોણ છું એ જાણતા નહીં હોવાથી છતાં એ બધો આરોપ કરે છે. શું કરે છે? શું કરે છે? આરોપ. એવું આપણે સમજાય ને? હાજી. ત્યારે હું કોણ છું એ જાણે પછી આરોપ કરવાનો જતો નથી. નથી. એટલે બધા આરોપ કરે છે કે હું તો આનો ફાધર થયું, આનો મામો થયો, આનો કાકો થયો, આનો પુઓ થયો, આનો ગુરુ થયું, આનો શિષ્ય થયું. બધું આરોપિત છે. બધું આરોપ ઘોર અજ્ઞાનતા.